ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. લેક્ચર સિરીઝ ઓફ ધ સર્જરી પોર્શનની અંદર આપણે નેક્સ્ટ વિડીયો જોઈ રહ્યા છીએ કોલિસિસ્ટાઇટિસ. તો કોલી એટલે પિત્તાશય. કોલિસિસ્ટાઇટિસ, ટાઇટિસનો મતલબ છે ઇન્ફ્લામેશન. તો કે પિત્તાશયનું ઇન્ફ્લામેશન, પિત્તાશયની અંદર સોજો આવે અને બળતરા થવી, એ જે છે કોલિસિસ્ટાઇટિસ તરીકે ઓળખાય. એના બે ટાઈપ આપણે જોયા કે એક્યુટ ઓબ્સ્ટ્રક્ટિવ અને ક્રોનિક નોન ઓબ્સ્ટ્રક્ટિવ. એક્યુટ જે હોય એ ઓબ્સ્ટ્રક્ટિવ હોય, અને ઓબ્સ્ટ્રક્ટિવની અંદર કેલ્ક્યુલસ પણ હોય ને એ કલ્કલસ પણ હોય. એટલે કે પિત્તાશયની અંદર સોજો આવ્યો અને એક્યુટ જો તરતનું હોય તો એની અંદર કેલ્ક્યુલસ એટલે કે એની અંદર સ્ટોન ઉત્પન્ન થયો હોય તો નથી, તો એ થઈ ગયું એ કેલ્ક્યુલસ. અને કેલ્ક્યુલસ જો પિત્તાશયનું ઇન્ફ્લામેશન થાય, અને ઇન્ફ્લામેશન થાય ને જો પિત્તાશય સોજે અને જો એની અંદરનું પિત્ત જે છે બહાર ન આવી શકે ને અંદરના અંદર કન્સન્ટ્રેટ થાય, તો ત્યાં આગળ શું ઉત્પન્ન થાય? સ્ટોન ઉત્પન્ન થાય. કોઈ પણ વસ્તુ ત્યાં પડી જાય તો એની અંદર શું ઉત્પન્ન થાય? સ્ટોન. તો એ સ્ટોન જો અંદર ઉત્પન્ન થાય તો એને શું કહેવાય? એક્યુટ ઓબ્સ્ટ્રક્ટિવ કેલ્ક્યુલસ કહેવાય. અને જો ક્રોનિક હોય તો ક્રોનિક તો નોન ઓબ્સ્ટ્રક્ટિવ છે. ઓર્ગેનિઝમ વિશે વાત કરીએ તો ઓર્ગેનિઝમ કયા કયા? તો કે ઈ કોલાઈ છે, સ્ટ્રેપ્ટોકોકાઈ છે અને સાલ્મોનેલા જે છે જવાબદાર છે. ઇન્ફ્લામેશન થાય, બરોબર છે, પિત્તાશયનું, પરંતુ જો એની અંદર કોઈ પણ પ્રકારનો અવરોધ ના હોય, પિત્તાશય આપણે આ રીતનું હોય, જુઓ લીવર હોય, બરોબર, તો લીવર જે છે આ રીતના ઉપર લીવર હોય, ઓકે, અને અહીંયા નીચે જે છે પિત્તાશય હોય. તો જે પિત્તાશયનું મુખ જે છે, જો એની અંદર કોઈ પણ પ્રકારનો અવરોધ ન હોય અને ઇન્ફ્લામેશન ભલે હોય પરંતુ અવરોધ નથી મુખમાં, તો જે છે પિત્તાશયની પથરી પણ બહાર નીકળી જાય, પિત્ત જે છે મુક્ત રીતે નીકળી શકે. પરંતુ જો કોઈ અવરોધ હોય તો શું થાય? અંદર પિત્ત ભરાઈ રહે. પિત્તાશયમાં ભરાઈ એટલે શું થાય? કન્સન્ટ્રેશન થાય. કન્સન્ટ્રેશન કોઈ પણ વસ્તુનું થાય એટલે શું થાય? એના ગઠ્ઠા બનવાનું શરૂ થાય, સુકાઈ જાય, ડ્રાય થાય એટલે સ્ટોનમાં પરિવર્તિત થાય છે, એટલે ગોલ સ્ટોનની ઉત્પત્તિ થાય. પિત્ત એ ગોલ બ્લેડરમાંથી શોષાતું નથી. પિત્ત અંદર રહે તો પિત્ત શોષાતું નથી. ગોલ બ્લેડરની સરફેસ એવી નથી કે પિત્તને એબ્સોર્બ કરે અને પેલી સાઈડ બીજી સાઈડ જે છે બહાર નીકાળે. પિત્તાશયની સરફેસ એવી નથી, એટલે અંદર પડ્યું રહેશે. અને ગોલ બ્લેડર કેવું બને? ઇન્ફ્લામેશન થાય એટલે જાડું બને, સોજાયુક્ત બને, ગેંગ્રીનસ પણ બને કેટલીક વાર. કેમ? તો કે સોજો આવે અને ક્યારેક એવી આર્ટરી કે એવી કેપ્યુલરી જો દબાય કે જે પિત્તાશયને બ્લડ સપ્લાય આપતી હોય, તો શું થાય? ત્યાં આગળ જે છે ઓક્સિજન બ્લડ સપ્લાય મળશે નહીં, તો ગેંગ્રીનસ પણ બને. મ્યુકોસા સાથે જોડાઈ જાય, એટલે સોજો આવશે એટલે લીવર છે, આજુબાજુના સરફેસ છે, પ્લસ પિત્તાશયના બંને મુખ જે છે એકબીજા સાથે જોડાઈ જાય કેટલીક વાર, એટલે મ્યુકોસા એકબીજાની મ્યુકોસા સાથે જોડાઈ જાય, અને એને શું કહેવાય? મ્યુકોસેલ કહેવામાં આવે છે. અને મ્યુકોસેલ થાય એટલે એ મુખ જે છે બંધ થઈ જાય પિત્તાશયનું, એટલે અંદરથી પિત્ત બહાર આવી શકે નહીં અને ગોલસ્ટોનની ઉત્પત્તિ થાય. આગળ અભ્યાસ કરીએ એક્યુટ કોલિસિસ્ટાઇટિસ પેથોલોજી. એક્યુટ છે કોલિસિસ્ટાઇટિસ એટલે પિત્તાશયનું શું થાય છે? ઇન્ફ્લામેશન. તો આ પિત્તાશયનું ઇન્ફ્લામેશન થયું અને પેથોલોજીનો મતલબ કે એક વસ્તુ ઉત્પન્ન થઈ ત્યારબાદ બીજી કઈ કઈ વસ્તુઓ ઉત્પન્ન થઈ શકે છે, બીજી કઈ કઈ પ્રક્રિયાઓ થઈ શકે છે પિત્તાશયની અંદર, તો ઇન્ફ્લામેશન થાય. ચલો, તો પિત્તાશય પર સોજો આવે, એક્ઝુડેટ ડાયાફ્રામની નીચે જે છે જમા થાય, પેઇન થાય શોલ્ડરમાં. કેમ? એ વિશેની સાઇન આપણે હમણાં જ અભ્યાસ કરી આગળ. તો કે પિત્તાશય જે છે ક્યાં આવ્યું છે, એનું લોકેશન આપણે જાણવું પડે. એટલે કે જ્યારે પિત્તાશયની અંદર સોજો આવે, અહીં જુઓ પિત્તાશય ક્યાં છે? ડાયાફ્રામની નીચે. તો પિત્તાશયની અંદર સોજો આવ્યો, એમાંથી શું થયું? એક્ઝુડેટ બહાર આવ્યો. એક્ઝુડેટ જેવો બહાર આવે તેઓ ક્યાં જમા થાય? ડાયાફ્રામની નીચે. અહીંયા ડાયાફ્રામની નીચેની સરફેસ ત્યાં આગળ જમા થાય. તો પિત્તાશય સોજો થાય એટલે કદાચ એકાદી નર્વ હોય, કાં તો ડાયાફ્રામ છે એની સરફેસ છે ત્યાં આગળ શું થાય? ટચ થાય સોજાના કારણે. નોર્મલ જ્યારે ડાયામીટર હોય ત્યારે અડે નહીં, પરંતુ જ્યારે સોજો આવે પિત્તાશયની અંદર ત્યારે આજુબાજુના ઓર્ગન, આજુબાજુની મ્યુકોઝા, આજુબાજુની નર્વ્સને શું થાય? ટચ થતું હોય, તો એના કારણે શું થાય? પેઇન જે છે અહીંથી સીધું શોલ્ડર સુધી રેડિયેટ થાય. અને એ પેઇન કેમ રેડિયેટ થાય છે એના વિશેની એક સાઇન છે કે જે આપણે પિત્તાશયની અંદર જ્યારે ઇન્ફ્લામેશન હોય ત્યારે એ સાઇન જોવા મળે કે પેશન્ટને જે છે પિત્તાશયમાં સોજો હોય તો પેશન્ટને એ બાજુનો જે છે ગભો છે એ દુખાય. એ સાઇન આપણે આગળ અભ્યાસ કરીએ. બીજી વસ્તુ છે કે પરફોરેશન. જો પિત્તાશયનું પરફોરેશન એટલે કે વધારે જો ઇન્ફ્લામેશન રહ્યું
એની અંદર અલ્સર પડવા માંડ્યા, એની અંદર ચાંદા પડવા માંડ્યા, તો શું થશે? પરફોરેશન પણ થઈ શકે છે. બીજું કે ક્યારે પરફોરેશન થાય? તો કે જ્યારે સ્ટોન હાર્ટ્સમેન પાઉચની અંદર હોય. સ્ટોન જે છે પિત્તાશયનું જે પાઉચ છે, એ પાઉચની અંદર જ્યારે સ્ટોન હોય, એ સ્ટોન વારંવાર શું થાય? દિવાલ સાથે અથડાય. એ સ્ટોન જે છે પિત્તાશયનો જે હોય એ કેવું હોય? રફ હોય. અને જે સ્ટોન જે છે વારંવાર દિવાલ સાથે અથડાય પિત્તાશયની, તો ત્યાં આગળ અલ્સર ઉત્પન્ન કરે, ત્યાં આગળ ચાંદી ઉત્પન્ન કરે, અને ત્યાં આગળ પરફોરેશન પણ કરી શકે છે. હજુ આગળ પેથોલોજીસ ઉત્પન્ન થઈ શકે. તો હવે સોજો આવ્યો, બરોબર, પિત્તાશયનો સોજો આવ્યો, તો જે મ્યુકોઝા છે એકબીજાની પિત્તાશયની બે સરફેદની, એ મ્યુકોઝા એકબીજા સાથે શું થાય? એટેચ થઈ શકે છે. અને એ મ્યુકોઝા એટેચ થાય તો શું થાય? ઓબ્સ્ટ્રક્શન પ્રોડ્યુસ થાય. પિત્ત બહાર જઈ શકતું નથી. પિત્ત જો બહાર ના જઈ શકે તો કયો ઉત્પન્ન થાય? ગોલસ્ટોન ઉત્પન્ન થાય. અને એ કન્ડિશનની અંદર ફીવર, રાઇગર, સેપ્ટિસેમિયા પણ જોવા મળે છે. અને ચોથી કન્ડિશન, મેઇન કન્ડિશન, કે જો વધારે સોજો આવે પિત્તાશયની અંદર, તો પિત્તાશયની આજુબાજુની જે છે ગોલ બ્લેડરની આજુબાજુની જે નર્વ્સ છે, બ્લડ વેસલ છે, કેપિલરી છે, એને ઉપર પણ પ્રેશર લાવી શકે છે. જો એની ઉપર પ્રેશર આવે તો શું થાય? પ્લસ સોજો આવે, મ્યુકોસેલ થાય તો શું થાય? એ જે અંદરની વેન્સ હતી કે જે આર્ટરી હતી, એ પણ શું થશે? એકબીજા સાથે જોડાઈ જશે. ત્યાં આગળ પણ બ્લડ સપ્લાય જશે નહીં. તો આગળ થ્રોમ્બોસ થાય, અથવા તો પછી જે છે બ્લડ સપ્લાય ઓક્સિજન ત્યાં આગળ ન પહોંચી શકે. તો એના કારણે શું થાય? ગેંગ્રીનની અંદર પરિવર્તિત થાય. ત્યાં જગ્યાએ પિત્તાશયમાં બ્લડ સપ્લાય ના મળે તો એ ભાગ નેક્રોસ થઈ જાય, ગેંગ્રીન થઈ જાય. તો આપણે 4 સ્ટેજ જોયા. પહેલા ઇન્ફ્લામેશન થાય, પછી જો સ્ટોન બને હોય, સ્ટોન જો હાર્ટમેનમાં હોય પાઉચમાં, તો પરફોરેશન થાય, અડશે બધી દિવાલે. ત્રીજું ઓબ્સ્ટ્રક્શન પણ થઈ શકે. કે ઓબ્સ્ટ્રક્શન કઈ રીતે? તો કે સોજો આવે તો બે દિવાલ જે છે એકબીજા સાથે જોડાઈ જાય પિત્તાશયની, મ્યુકોસેલ થાય. અને ચોથું વસ્તુ આપણે જોયું ગેંગ્રીન, તો કે બ્લડ વેસલ જે છે એનું ઓબ્સ્ટ્રક્શન જોવા મળે તો ગેંગ્રીનની કન્ડિશન પણ જોઈ શકાય છે. હવે પિત્તાશયની ઇન્ફ્લામેશન થયું, કોલિસિસ્ટાઇટિસ થયું, તો લક્ષણ શું જોવા મળે? તો લક્ષણમાં પેટમાં સતત દુખાવો, અને દુખાવો કેવો હોય? સ્પાઝમોડિક હોય. સ્પાઝમ, મસલ સ્પાઝમ, એના ઉપરથી વચ્ચે સ્પાઝમોડિક દુખાવો. એપિગેસ્ટ્રમથી શરૂ થઈ રાઇટ હાઇપોકોન્ડ્રિયમમાંથી પોસ્ટિરિયરમાં જઈ બિટવીન ધ સ્કેપ્યુલા અને બ્લેડર, ત્યાં સુધી જે છે આ દુખાવો જાય. સમજીએ આપણે. એપિગેસ્ટ્રિયમ એટલે કયો ભાગ? તો કે અહીંથી આ વચ્ચેનો જે ભાગ છે, વચ્ચેના ભાગથી દુખાવો સ્ટાર્ટ થાય, ત્યાંથી લઈ દુખાવો જે છે અહીંયા કોન્ડ્રિયમમાં, રાઈટ કોન્ડ્રિયમ જે છે, હાઇપોકોન્ડ્રિયમ, તે ત્યાં આગળ જાય. અને દુખાવો પછી ક્યાં જાય? બેકમાં જાય. બેકમાં જઈ બિટવીન ધ સ્કેપ્યુલા અને જે છે બિટવીન ધ સ્કેપ્યુલા અને બ્લેડ, ત્યાં આગળ જે છે દુખાવો રેડિએટ થાય. પાછળ જઈ સ્કેપ્યુલા અને બ્લેડરની વચ્ચે દુખાવો અહીંયા જે છે રેડિએટ થાય છે. ઉલટી પણ જોવા મળે, તાવ, ઠંડી, ટેન્ડરનેસ હાઇપોકોન્ડ્રિયમમાં જોવા મળે. ગોલ બ્લેડર પાસે વધારે ટેન્ડરનેસ જોવા મળે, સોજો હોય ને એટલા માટે. સાઇન વિશે વાત કરીએ, બહુ મહત્વની વસ્તુ, સાઇન. મર્ફિસ સાઇન 2 માર્ક્સમાં પૂછાય. મર્ફિસ સાઇન શેની અંદર જોવા મળે અને શું જે છે આની અંદર કઈ રીતે ચેક કરવાની? વાયવાની અંદર પણ પૂછી શકે. મર્ફિસ સાઇનની અંદર શું છે? જમણા હાઇપોકોન્ડ્રિયમમાં જમણા હાથની આંગળી મૂકવાની છે. એટલે કે આપણે ડોક્ટરે અહીંયા જે છે આંગળી મૂકવાની જમણા હાથની, ઓકે. ત્યારબાદ શું કરવાનું? પેશન્ટને જે છે શ્વાસ લેવા કહેવાનું. એટલે પેશન્ટ જેવું શ્વાસ લેશે એટલે શું થશે? બધા જ જે ઓર્ગન છે આગળની તરફ પ્રોજેક્ટ થશે. એટલે સોજો હશે, નોર્મલ કન્ડિશન હશે તો નોર્મલી આવી જશે, બધા બોક્સની અંદર આવતા હોય. પરંતુ જો સોજો હશે પિત્તાશયનો અને કોલિસિસ્ટાઇટિસ હશે તો શું થશે? અમુક જે છે શ્વાસ લેશે ત્યારે શું થશે? સૂજેલું જે પિત્તાશય છે, સૂજેલું જે છે ગોલ બ્લેડર, એ જે છે આ સરફેસને ટચ કરશે. અને એના કારણે જેવું ગોલ બ્લેડર એબ્ડોમિનલ વોર્ડને અડશે એવું શું થશે? પેઇન થશે આપણને. તો તરત જ આપણો શ્વાસ જે છે રોકાઈ જશે. પછી શ્વાસ આપણે છોડવો જ પડે, આગળ શ્વાસ નહીં લઈ શકીએ. અને કશું થશે? આપણને રાઈટ હાઇપોકોન્ડ્રિયમમાં પેઇન થશે. તો આપણે શું કરવાનું છે? જમણા હાથની આંગળી જમણા હાઇપોકોન્ડ્રિયમ પર મૂકવાની છે. ત્યારબાદ પેશન્ટને શ્વાસ લેવા કહેવાનું છે. પેશન્ટ જે છે અમુક એક ઊંચાઈ આવશે, એક હાઇટ ઓફ ધ ઇન્સ્પાયરેશન આવશે કે જ્યાં શું કરશે? શ્વાસ રોકી દેશે, કારણ કે એને પેઇન થાય છે. કારણ કે જે સૂજેલું જે ગોલ બ્લેડર છે, પિત્તાશય છે, એ અડી જાય છે એબ્ડોમિનલ વોલને, તો એ જે છે મર્ફિસ સાઇન કહેવામાં આવે છે. બીજી સાઇન છે બોઆસ સાઇન. દર્દીને પ્રોન સ્થિતિમાં રાખવાનો છે.
9 અને 11મી ઇન્ટરકોસ્ટલ સ્પેસ પર દબાણ આપવાનું કહેવાનું છે. ઇન્ટરકોસ્ટલ સ્પેસ 9 અને 11માં જે છે દબાણ આપશો એટલે તરત જ જે છે દુખાવો થાય પેશન્ટને, એને બોઆ સાઇન કહેવાય. મ્યુકોસેલમાં ગોલ બ્લેડરનું પાલ્પેશન પણ જોવા મળે છે. એટલે કે મ્યુકોસેલ શું હતું? તો કે મ્યુકોસેલ એ હતું કે જ્યારે ગોલ બ્લેડરનું ઇન્ફ્લામેશન થાય અને બે બાજુની મ્યુકોસા એકબીજા સાથે જોડાય, જાડું બને, સોજાયુક્ત બને ગોલ બ્લેડર, ત્યારે બોઆ સાઇનની અંદર જે છે જો મ્યુકોસેલ હોય તો બોઆ સાઇનની અંદર પાલ્પિટેશન પણ જોવા મળે. બીજું એક કીધું કે લીક એડીમા ટેસ્ટ, એટલે સ્કિનમાં એડીમા જોવા મળી શકે છે. એટલે ગોલ બ્લેડર જો વધારે સોજાયુક્ત બની હોય તો સ્કિનની અંદર આખું પ્રોજેક્ટલી આપણને દેખાય કે આટલો ભાગ જે છે સૂજવાયો છે અને ગોલ બ્લેડરનો ભાગ જે છે પોલિસિસ્ટાઇટિસ થયું છે એટલું આપણને કમ્પ્લીટ દેખાય. ઇન્વેસ્ટિગેશનની અંદર શું જોવાનું? એક્સરે છે પ્લેન, લેટરલ એક્સરે છે, પ્લેન એક્સરે એબ્ડોમિનનો, લેટરલ એક્સરે સ્પાઇનનો, યુએસજી, ઈઆરસીપી, અને ડિફરન્શિયલ ડાયગ્નોસિસની અંદર એપેન્ડિસાઇટિસ પણ હોઈ શકે, રાઇટ યુરેટરની અંદર સ્ટોન પણ હોઈ શકે, કિડનીની અંદર સ્ટોન પણ હોઈ શકે છે. આ બધા લક્ષણો એના જ છે પાછા. એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ, એમિબિક લિવર એબ્સેસ, પરફોરેટેડ પેપ્ટિક અલ્સર પણ હોઈ શકે. ટ્રીટમેન્ટ શું છે? એનબીએમ, ફેટ ફ્રી ડાયટ, એટલે કે ચરબીવાળો ખોરાક ખાવાનો નથી. કેમ? તો કે કોલેસ્ટ્રોલ યુક્ત જે હોય આહાર એ પિત્તનું નિર્માણ કરે. હમણાં આવશે રેશિયો આગળ, કોલેસ્ટેરોલ અને જે બાઇલનો રેશિયો આવશે. તો એ રેશિયો જે છે કોલેસ્ટ્રોલ જેટલું વધારે ખાશો એટલું વધારે પિત્ત જે છે બનશે અથવા એટલું વધારે પિત્ત જોશે. એન્ટીબાયોટિક ડ્રગ, એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ, એન્ટી સ્પાઝમોડિક ડ્રગ, એન્ટી કોલિનર્જિક ડ્રગ, પોલિસિસ્ટેક્ટોમી પણ આપણે કરવી પડે. જો પેઇન વધારે થતું હોય તો પોલિસિસ્ટેક્ટોમી એટલે કે ગોલ બ્લેડરને આખે આખું બહાર કાઢવું પડે. 10% કિસ્સાની અંદર આ પ્રકારની સર્જરીનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તો આજે આપણે જોયું પોલિસિસ્ટાઇટિસ શું થાય છે એની અંદર, અને કઈ રીતના જે છે ઓર્ગેનિઝમ કયા કયા જવાબદાર છે, કયા કયા પેથોલોજી છે આગળના, શું લક્ષણ ઉત્પન્ન થાય, અને સાઇન, મોસ્ટ ટાઈમ બી સાઇન કઈ કઈ છે એ યાદ રાખવાની છે. અને ઇન્વેસ્ટિગેશન અને ટ્રીટમેન્ટનો આપણે એપ્રોચ જોયો, સર્જિકલ અને મેડિસિનલ બંને એપ્રોચ જોયા. નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.